જૂનાગઢના માળિયાહાટીના ગામની વચ્ચે આવેલું નાનું વેકરું ઊંડો અને પહોળું ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી। માળિયાહાટીના રેલવે સ્ટેશન રોડ પર સ્ટેટ બેંક અને માધવનગર વચ્ચે આવેલું આ વેકરું ખૂબ જ છીછરું હોવાથી ચોમાસાના સમયમાં તેમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું, જેના કારણે ફલકુની બહાર આજુબાજુના પટેલ સમાજ રણછોડનગર સહિતના અનેક વિસ્તારોના મકાનમાં પાણી ભરાઈ લોકો મુશ્કેલીનો સામનો કરતા હતા। આ મુદ્દે આ વિસ્તારના લોકો અને આગેવાનોની રજૂઆતના પગલે ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રીને ફલકુ ઊંડો અને પહોળો કરવાની રજૂઆત કરી હતી, જેના અનુસંધાને ₹41,41,000ના ખર્ચે આ વેકરો ઊંડો અને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। ફલકુ નામનો વેકરો હતો। એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું, એટલે સોસાયટીમાં પાણી ઘરી જતું। સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે 19 લાખ જેવી રકમ મંજૂર કરી છે। અને આ વેકરો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે, જેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે ભવિષ્ય